તો ગુજરાત માટે આગામી 48 કલાક ખૂબ જ ભારે રહેવાના છે। રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 27 અને 28 ઓગસ્ટે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે। હાલમાં મધ્યપ્રદેશ પર રહેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જે રાજસ્થાન બાદ ગુજરાત નજીક પહોંચી છે, જેની અસર હેઠળ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આ સિસ્ટમ ઉત્તર ગુજરાત બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પહોંચશે, જેની અસર હેઠળ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ચોમાસાની ધરી પણ દક્ષિણ રાજ્યમાં સક્રિય છે, જેનો ઝુકાવ દક્ષિણ ભાગે ગુજરાત તરફ છે, જ્યારે ગુજરાતના દરિયા કિનારાથી કેરળના દરિયા કિનારે ઓફશોર ટ્રફ મજબૂત સ્થિતિમાં છે। આ ત્રણેય સિસ્ટમના પગલે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના દર્શાવાઈ રહી છે। ખાસ કરી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। સાથે જ ઘણા સ્થળોએ 50 થી 60 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાશે। आने वाले 2 दिनों के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और उसके बाद जो डे 3, डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और उसके बाद के जो दिन है डे 4, डे 5 में रेन थोड़ा डिक्रीज